શું નામ તમારું? મધુબેન. મધુબેન. શંકરભાઈ. શંકરભાઈ પટેલ. પટેલ છો? હા. ક્યાંથી આવ્યા છો? કડી કરણનગરથી. કડી કરણનગરથી આવ્યા છો? કઈ આવ્યા છો? અહીંયા કયા આગળ? વૃદ્ધાશ્રમમાં. કેમ આવ્યા છો વૃદ્ધાશ્રમમાં બા? રહેવા. રહેવા. હા. કોણ છે તમારા ઘરમાં? મારા ઘરમાં તો છોકરા છે, એક વહુ છે. છોકરા કેટલા છે? બે. બે. હા. તો રાખતા નહીં? નહીં રાખતા, રાખે છે પણ વારામાં પણ સારું નહીં રાખતા. કેવા વારા? વારા એટલે કેવું ખબર ના 3 પડે? મહિના આવીને 3 મહિના આવીને ખાટલો મોદી પર ખાટલો ફેરવવાનો ને ખાટલા ઉછી લઈ જવાના વારમ અમદાવાદ ને બધે કરણનગર અમદાવાદ. 3 મહિના પહેલા ના ઘેર, 3 મહિના પહેલા ઘેર. ઓહો. વારા પરથી બદલતું રહેવાનું. ઓહો, મને વારમ હરખું રાખતા નહીં સારું, અને ગારો બોલો અને પછી મારવા આવે છે જે હોય એ. દેવ છોકરા એવું કરે છે? હા, મારવા આવી. તમારા ઘરવાળા નહીં, એ તો ઓફ થઈ ગયા? 14 સાલ. તમારી મમ્મી છે બેન? તો ભાઈઓને કહેતા નહીં તમે કશું? અમે ભાઈઓને કીધું સાહેબ બહુ, પણ એ ના પાડે. જ્યારે એવો તો રહે કે વારા જ રહેશે, વારામાં સારું રાખતા નથી. વારામાં જ રહેશે. હા, એવું કે અમે દીકરીઓ છે, દીકરીઓ પણ તમારે છે ને નાનપણમાં તમારે વારા પડવાના હતા. એ નહીં. તમારા 2 છોકરા હતા ને, ઓહો. એક છોકરાને 6 મહિના મંદિરમાં મિલ લેવાનો હતો અને બીજા નાખવાનો, ફરી બીજાને 6 મહિના મંદિરમાં મિલ લેવાનો હતો. એવું તમે વારા પડ્યા હોત ને તો તમારે આ દર્શન આવે. તો ના હોય. સમજ્યા? હા, તો ના હોય. છે તમારા છોકરાનો ફોન નંબર છે? આપો. ભીખાભાઈ બોલો છો? મહીપતથી બોલો ભીખાભાઈ. તમારી મમ્મી વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા છે, તો લઈ લેવાના છે ને? લઈ લેવાના વૃદ્ધાશ્રમમાં. એટલે એવું કે છે કે વારા પાડે 3 મહિના તમારે ત્યાં 3 મહિના પેલા તો એવું છે? અચ્છા. એટલે 3 મહિના બે ભાઈ કે વારા પડતી રહેવાની એવું સિસ્ટમ છે ને આપણે? 3 મહિના પેલા નતો, 3 મહિના તો રહેવું જ પડે. બરાબર, વાત સાચી છે. બરાબર, સાચી વાત છે. ના ના, એ બુદ્ધિ વગરના છે, વાત સાચી છે. સાચી વાત છે. સાચી વાત છે. ના દોડાય, થોડું દોડાય. બધી મરી જાય આપણે શું લેવા દેવા? કઈ પીને ચૂપચાપ બેઠો તો દરવાજા ખોલવા, બાકી બંધ નહીં? ભીખાભાઈ, તમે 2 ભાઈઓ છો ને? તમે તો તમારા 2 ભાઈઓ જયારે જન્મ થયો તો બેના 6 મહિના એકને મંદિરમાં રાખીને 6 મહિના બેન વારા પાડ્યા તો તમારા દશા શું થત? ના ના, એમ કોણ? મને આ વાતનો તો જવાબ આલો કે તમને 2 ભાઈઓ છો, 6 મહિના મંદિરમાં રાખ્યા હોત અને 6 મહિના તમને વારા પાડીને તમને બેન પાલ્યા હોત તો તમારે શું દશા આવવાની હતી? તમને ખબર છે? પણ એમને માના વારા ના હોય, માના આખી જિંદગી મસ્ત રાખવાની હોય મારા ભાઈ. તમને 2 ને એને મોટા કર્યા, તમે 2 ભેગા થઈને એકને પાલવી શકતા નહીં તમે? કોઈ વાંધો નહીં. અત્યારે મારે ત્યાં વૃદ્ધાશ્રમમાં લઈ લઉં છું ને ભીખાભાઈ. આ છે દુનિયા, અને આ વિડીયો એટલા માટે બતાવીએ છીએ લોકોને ખબર પડે કે લોકોની માનસિકતા કયા હદે વધી ગઈ છે. આ એક માએ 2 છોકરાને મોટા કર્યા અને 2 છોકરા થઈને એક માને પાલવી શકતા નહીં. શરમ આવી જોઈએ 2 દીકરાઓને. આ જેમની પણ માં છે. શું છોકરાનું નામ શું છે? ભીખાબેન. બીજું નામ? મહેશભાઈ. આ તમારા મમ્મી વૃદ્ધાશ્રમમાં છે, અમે તો રાખી દઈશું, કોઈ ચિંતા નહીં. પણ તમને થોડું પણ શરમ જેવું હોય ને માનવતા જેવું હોય તો લેવા આવજો, વારા બંધ કરી દેજો. બાકી ભગવાન તમારો વારો પાડશે ને તો તમારી વારી બધી પૂરી થઈ જશે. શું કોઈ વાંધો નહીં બા, આરામથી રોઈ, હા ને, કોઈ ચિંતા ના કરશો. હા, ગઈકાલે આ કાકા આવ્યા હતા આપણી પાસે એડમિશન માટે વડોદરામાંથી, અને ગઈકાલે એમનું પાસે આધાર કાર્ડ નહોતું એટલે પાછા ગયા હતા અને લઈને આવ્યા છે એમના જમાઈ. જમીન તમે? જમીન. વાહ. અને તમારું નામ? છોકરી પાયલ. અંકિત કુમાર. કઈ રહો છો? વડોદરા વાઘોડિયા. તમારે શું થાય? તમારે સસરા. મેં ડ્રાઈવર છું. રિક્ષા લઈને હમણાં જોડે લઈને ફરું. કેમ મૂકવા છે એમને વૃદ્ધાશ્રમમાં? એમને કોઈ રાખવા વાળું છે, મકાન છે, કોઈ નહીં એમનું? કોઈ નહીં. મારા સાસુ ઓફ થઈ ગયા, મારા શાળા જોડે કોઈ સંબંધ નહીં. તમે નહીં?
હે મારી જોડે વરસ રાખી મારી જોડે અમે તો રાખ્યા વરસ, પણ છોકરીના ઘેર પછી બી બહુ વધારે તકલીફ છે. રખાય નહીં કે એમને રહેવું નહીં. એમને બી ફાવે, ઓછું ફાવે. છોકરીને ઘેર કેવું કે થોડું એ એમને લાગ્યા કરે. એવું કશું ના હોય. વ્યક્તિ તકલીફમાં હોય એટલે છોકરો છોકરી કશું વિચારો. તમારી જવાબદારી તમારે રાખવાની ફરજ બને છે. તમે કાલથી એક્સાઇટેડ એટલા બધા છો, તમે કાલથી એટલા ઉતાવળા છો કે ભાઈ મૂકી જ દેવા છે, મૂકી જ દેવા છે. ના એમને જ આવું છે કાલથી હું જોઉં છું. કાલ તમે એમને જ મૂકવા આવ્યા ને તમે હા. ત્યારથી હું જોઉં છું. આધાર કાર્ડ નતા લાવે તો બી તમને બહુ રિક્વેસ્ટ કરી કે આજે રાખો ને, હું કાલ આધાર કાર્ડ આપી જઈશ, કાલ આધાર કાર્ડ આપી જઈશ. સાચી વાત છે ને? હા. સાચી વાત છે ને? આટલી બધી ઉતાવળ શું કામ મૂકવાની? પણ કન્ડિશન જ એવી છે તો એમને શું કન્ડિશન છે બેન? તકલીફ છે ઘરમાં? આખી દુનિયા આવું વિચારશે તમારે જેવું તો દુનિયા અટકશે ક્યાં? બધા લોકો આવું વિચારવા ચાલુ કરી દે કે આપણે જેનું કોઈ હોય નહીં એટલે આપણે એમને વૃદ્ધાશ્રમ મોકલી દેવાના. ના એમને થોડી ડ્રિંક કરવાની આદત છે એમને ડ્રિંક કરવાની આદત છે. તઈ રહે છે ને તો ડ્રિંક કરવાની આદત એમને થાય જો છે. ડ્રિંક કરે છે કોઈના ઘેર રાખીએ છે ને તો કમ્પ્લીટ રહે છે. અચ્છા, અને સગાવાલામાં બી એમની ખાલી બે બહેનો જ છે, બીજું કોઈ છે નહીં. તમે ના રાખીશું કેમ કહો છો? આ કાકાની ઉંમર, કાકા કેટલી ઉંમર થઈ? 60 ને 63 એમ દારૂ કેમ પીવો છો? નોકરી કરતો ત્યારથી મજબૂર હતો. નોકરી કરતા તાર પીતા હતા? પોલીસમાં હતા પોલીસમાં હતા. પોલીસમાં હતા? પેન્શન આવે છે? કેટલું આવે છે? 15 ની આસપાસ. તો અહીં જમા કરાવવું પડશે દર મહિને. એટીએમ બેટીએમ પાસબુક બધું અહીં લઈ લેશું. એટીએમ અહીં પૈસા અહીં જમા કરાવડાવીશ તમારે. ત્યાં 1 રૂપિયો નહીં આપવા દો. બોલો બોલો સાહેબ પૂછે, બાપુ પૂછે. બોલો ચલો એમની છોકરીને બોલો બેન. એટીએમ પાસબુક બધું હું લઈ લઈશ. બધા પૈસા મારા જોડે જમા રહેશે આગળ. તમને રૂપિયો નહીં મળે. તમારે અહીંથી બધું પૂરું. બરાબર? એમનો પૈસો છે એમને જ એટલે એમનો પૈસા એટલે અમારા જોડે અમારે રાખીને પછી અમારા જોડે આવે ને બેન. ના ના એ તો બરાબર અમારે રાખીએ ખવડાવી પીડે પછી જવાબદારી અમારી બને. પછી એ પૈસા પર અધિકાર અમારો. ના ના બરાબર એટલે અમે અમારા ખર્ચાની અંદર વાપરીશું એ. ના ના 15-20 હજાર બી એ તો પેન્શન એવું આવે. જ કહેતા હતા કે બરાબર ને? દાન મેં કરીશ. બીજી આપણી છે આપણે ના કહ્યું કઈ માલિક જમીન જમીન ઘર ભર કશું જ નહીં. કશું છે જ નહીં. ઘર તો બેંકે લઈ લીધું છે. બેંકે મફિલમાં તમે છોકરા ભરોસે ના ના કોઈ વાંધો નહીં. બોલો ચાલશે ને બેન? એમને પૂછેલા બોલો બાપુ કે મને કોઈ ભાડા મળે મકાન તો કોઈ બી જગ્યાએ સિક્યુરિટીમાં નોકરી કરી શકો તો મારો પૈસો બચે બાપુ. હજુ મારી ઈચ્છા તો જ છે. અચ્છા, હાજી તો વૃદ્ધાશ્રમ શું કયા છો? નામ સાંભળ્યું, તમારા વિડીયો જોયા. મફત નહીં રાખે. એમાં તો પૈસા પેન્શન આવે તો પેન્શન લઈ જ લઉં ને કાકા. મફત થોડો રાખું? બરાબર છે દાદા. થોડો મફત રાખું તમને? ગરીબ હોય નિરાધાર હોય એને મફત રાખું. તમારે જ્યાં 15-20 હજાર પેન્શન આવતું તો પછી મફત શું કા રાખું? 15-20 હજાર હું જ લઈ લઉં ને. બોલો પુનદાન કરશો તો એમને જ પુન મળશે ને. જમાઈ બોલો શું કરશું? એમને જ પૂછ્યું તમે બોલો. તમે પરિયા સાલ તો હું લઈ લઉં છું. ને, એમને પૂછ્યું ને, એ જે કે ખરું. એ જે કરવાનું એ તો મારે ત્યાં રહે પછી મારું જ ચાલવાનું છે ને, થોડું એમનું ચાલવાનું છે. પણ હમણાં એમને તો પૂછી લો. બોલો કાકા. બાપુ મારે તો ઈચ્છા છે. કોને હમ હા કંઈક જો હવે નોકરી અહીં તો પછી રહેવું જ પડશે. એટલે પેન્શન હું લઈ લઈશ. પહેલા કહી દઉં છું તમને. પેન્શન એ જમા કરી દેશે હા. તમે રોજ એટલે પછી તમારું ચેકબુક એટીએમ બધું માજો રહેશે. બરાબર? પછી કાલે એવું ના કહેતા કે કેમ બધું લઈ લીધું. બોલો રહેવું છે? હાક નાખો જલ્દી. એનો ટાઈમ બગડે છે. મફત રહેવું છે તમારે? એવું છે? પૈસા સારા નથી બાપુ મને. હે? એમને એટલે મફત રહેવું છે તમારે એમ કહું છું કે પૈસા આપીને રહેવું છે? પૈસા તો આપવાનું છે. પૈસા ના અપાય તો ના પાડે તો ખબર પડે તોય વાંધો નહીં. આપણે એવું જરૂરી નહીં. બોલો બોલના બેટા, તું તો બોલા કઈક. પુનદાન તો તમે કહો છો ને આલવાનું, એવું કહું છું. દર મહિને તમે આલવાનું તો કહો છો ને. કે દર મહિને 5,000 રૂપિયા કહેતા હતા આપવા. દર મહિને 10,000 કોણ આવશો? બોલો 10,000 કોણ આવશો? બેંકના ખાતામાં રાખી મૂકશે એવું કહેતા હતા. શેના કોના માટે રાખવાના? તો તમને કોઈ પાલાવતો તો છે નહીં, કોઈ રાખતો તો છે નહીં, તો કોના માટે રાખવાનું? એમ કે તમને લો ને અમારા કોમમાં આવે. જેમ ફેરા મારો એમનો છો ને મેઇન પ્રશ્ન છે ને ડ્રિંક કરે છે ને એવું છે, બીજું કઈ પ્રોબ્લેમ નહીં. અમે એમને મૂકવા બેન એટીએમ ચેકબુક 1 રૂપિયો નહીં આલો, બધું મારી જોડે રહેશે. બોલો તમારે મૂકવા તો આ પાડો કે વાર્તા પૂરી કરો. હવે મફત રાખવાનું બંધ કરી દીધું અમે. હા ને? હા પૈસાવાળો તો મફત નહીં રાખતા અમે. અત્યારે ચેકબુક એટીએમ બધું લઈશ પછી એડમિશન કરીશ. ચેકબુક કઈ હા તો પછી મંગાવી લઈશું. એટીએમ છે ને તમારી જોડે? એટીએમ તો છે ને? કોની જોડે એટીએમ? ઘરે ઘરે તમારી જોડે છે? ઘરે ઘરે હા તમારી જોડે જ છે ને? પણ પછી અહીંયા જમા કરાવવું પડે એટીએમ ચેકબુક. દર મહિને અમારા માણસ ઉપાડે છે 15,000 રૂપિયા ખાતામાં આવે એટલે.
બરાબર, અમારે ખર્ચો હે ને. બોલો બોલો કાકા કે મફત રહેવું છે, એટીએમ નહીં આપું તોય રાખી લઈશ, એટીએમ નહીં રાખો આલો તોય રાખી લઈશ. બોલો શું કરવું છે? મફત રહેવું છે? હા કશો વાંધો નહીં, ચાલો મફત રાખી લઈશ, એટીએમ તમે રાખજો. હા કોઈ ચિંતા નહીં. પૈસા તો આપવાનું કે છે. ના નહીં જોતા બેન પૈસા, કોઈ ચિંતા નહીં. સો થેન્ક યુ. નવું એડમિશન આવ્યું છે, જણાવજો. થેન્ક યુ. બરાબર, તમને કપડાં બી ધોઈ આપશે, તમને ડીશ બી આપી દેશે તમારા બેડ ઉપર, અને બધી જવાબદારી મારી. એક માણસ તમારા માટે હું વ્યવસ્થા કરું છું. બરાબર, ચિંતા ના કરશો. કોઈ ચિંતા ના કરશો, પણ એક શરત, રડવાનું નહીં. અવને રડવાનું, હા ને, રડવાનું નહીં. બરાબર ને, પાકું ને, પ્રોમિસ? પ્રોમિસ. ચલો હા, ઓકે. શું નામ બા તમારું? બચીબેન. બચ્ચીબેન, આ પગમાં શું થયું છે? નાનપણથી છે. શું થયું છે પગમાં, બતાવો છો. પગ છે જ નહીં? ઓહો હો હો. કોઈ નહીં બા તમારું? તમારું કોઈ નહીં? ના, કઈ ગયા બધા? ઉપર પહોંચી ગયા. તમારી ઉંમર કેટલી? મારી 80 ની આસપાસ. 80 ની આસપાસ. કોઈ આગળ પાછળ છે જ નહીં ઘરમાં? તો કોણ રોટલો કોણ આપતો તું? હવે અમદાવાદમાં આવે છૂટું કામ કરીએ, માંગીને બી ખાઈએ. એટલે માગીને ખાતા હતા? હા. એકલા જ છો? હા, ઘર ભર ખરું? કશું જ નહીં. ક્યાં રહેતા હતા? રોડ ઉપર? રોડ પર. મકાન ભાડે રાખેલું. પેલા રાખતો હતો મકાન, અત્યારે? રાખતા હતા, પછી આવા કોચી થાય ખાલી કરી. કેટલા ટાઈમથી રોડ ઉપર છો? હા તો 10-12 વર્ષ. 10-12 વર્ષથી? ના, રોડ ઉપર 10-12 વર્ષથી નથી, 10-12 વર્ષથી ભાડે રહે છે, માંગીને ખાય છે. હમણાં એમના ભત્રીજાને ત્યાં ગયા હતા, પણ એમને ત્યાં નથી ફાવતું. બરાબર, એટલે એમનું કોઈ છે જ નહીં? કોઈ નથી, માગીને જ ખાય છે. બાળક પણ નથી, એ કાકા પણ કાંઈ વાંધો નહીં. off થઈ ગયા છે. બચ્ચી બેન ને, રાખી લઈએ તમને. હા, રાખી લઉં અહીંયા આગળ. બરાબર, એમની માટે તો આ રાખો. તમારો આશીર્વાદ. રાખી લીધા. પછી આ કપડા ધોઈને કોણ રાખે? એ માણસ કરી આપું છું તમને. નવડાવવા ધોડાવવાની જવાબદારી મારી. એ તો પોતે નાહી ધોય છે. તમને કપડાં બી ધોઈ આપશે માણસ, તમને બધી વ્યવસ્થા કરી આપીશું. બોલો શું નામ તમારું? મારી નામ પૂનીબેન. પુનીબેન, તો આટલો 10 તોલા તો હું પહેરીને આવ્યા તમે? ના ના, વૃદ્ધાશ્રમમાં 10 તોલા બગસરું છે? મને એમ કે હોનું લાગે, મને તો લાગે છે બધું હોના જેવું છે. નહીં? કઈ ના છો? લુણાવાડા. લુણાવાડાના છો? હા, કેટલી ઉંમર છે તમારી? અમારા 80. 75 ખરી? કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? મારા કોઈ નહીં. કોઈ નહીં તમારું? કઈ ગયા બધા? મારા દીવોના છોકરા 4 છે. બરાબર, તમારા છોકરા નહીં? ના, મારા તો 2 મજા નોના. નોના હતા, મરી ગયા છોકરા. હા. અને તમારા ઘરવાળા બી મરી ગયા? હો. બરાબર, તો ક્યાં રહેતા હતા તમે અત્યાર લગીન? હે, અત્યાર સુધી કઈ રહેતા હતા? તો રહેતા. ગામમાં? હા, ઘર છે તમારું? પડી ગયું માટીનો. માટીનું હતું? હા. આ હોનું વેચવું છે આપણે? હે? આ હોનું વેચવું છે? ના, હોનું નહીં. હોનું નહીં. કેટલા દાડા થયા અહીંયા આગળ તમારે? હે? અહીં કેટલા દિવસ થયા? ઓય આયે? હે, ઓય હાસા. મેં તો ગણ્યા નહીં. 25 દાડા થયા ને? બીજા 25 દાડા. ગમે છે અહીં? ગમે છે? હા. મજા આવે છે? મજા જવાના. બધા બેનપણીઓ બની ગઈ? બેનપણીઓ હે? તમારી બેનપણીઓ બની ગઈ બધી? આપણે કોઈ બેનપણીઓ ના જોઈએ. ના જોઈએ? ના. હું કા? ખોટી વાત. સાચી વાત છે. એમને હું કામ પૂછો? એ થોડા થોડા બેનપણી છે. એમ તો વાતો કરીએ, બોલીએ, વાતો કરી, વાત સાચી છે. પણ બેનપણીઓ ના એ કરતી. સાચી વાત છે. સારું સારું હેડો. હા. શું નામ તમારું? મારું નામ પૂનીબેન. પુનીબેન ને? હા. હા હા હા. આ હોનું હાલ દેજો બધું. હા, હજુ હોનું કે ના, એ હોનું બગસરું. કેમ હોનું બગસરું ઢોકી કેમ દીધું તમે? બગસરું તે કેમ ઢોકી કેમ દીધું? ઢોકી. બગસરું ના ઢોકી દે. કેમ ઢોકી દીધું? કાઢા 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 કાઢા. લ્યો. આ કાઢ લેવું છે ને બધું? કાઢ લેવું છે ને? હે? કાઢ લેવું છે બધું? હા. મેં કહ્યું ના કહ્યું બગસરું. બગસરું.
પીડા કોને કહેવાય તમારે એ જોવી છે? ચલો 15 વર્ષની પીડા એક માને કયા અંશે મળી છે તમને આ વિડીયોની અંદર જોવા મળવાનું છે. કદાચ આ વિડીયો જોયા પછી તમારું હૃદય ધ્રુજી ઉઠશે કે આવી પણ જિંદગી હોય છે. શું નામ બા તમારું? સરોજબેન, સરોજબેન. કઈથી આવ્યા બેન? અમદાવાદથી. અમદાવાદથી આવ્યા. હા. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? છોકરો છે, વહુ છે અને એક છોકરી છોકરો છે. તો શું થયું કે ઘર છોડવું પડ્યું? નથી તો વહુ તો મને તો 15 વર્ષથી બહાર મોકલી દીધી. 15 વર્ષથી તમે બહાર છો? હા, અત્યારે લગી ક્યાં રહેતા હતા? સોસાયટીમાં એક રૂમ હતી ને રબારીને એના બહાર. રબારીની ત્યાં ભાડે રહેતા હતા? હા, એકલા? એકલી. 15 વર્ષથી? હા, ઓ બાપા. તો જમવાનું કામ કરતી હતી ને. ત્યાં કામ કરતા હતા? હા, કામ કરું ને ઘરે આવી અને 2 રોટલી કરવી એટલે 4 રોટલી ભેગી કરું, 2 સવારે ને 2 બે સવાર બી ચાલે, હાજી બી ચાલે. બ્રાહ્મણ હતી ને. બપોરે? બપોરે જમી લઉં, ઘેર આવીને 2 રોટલી ને 2 રોટલી સાંજે. શું કામ કરતા હતા તમે? કચરા પોતું, વાસણ. કચરા પડતું વાસણ આજુબાજુ સોસાયટીમાં? આ કપડાં નતા ધોવા દેતા. બરાબર. કચરા પોતું ને વાસણ જ ખાલી. બરાબર. અને 2 ઘર રસોઈ તો બનાવતી. 15 વર્ષથી આવી જિંદગી કાઢી તમે? એમાં શું છે કાઢ્યું? 15 વર્ષથી આવી રીતે જિંદગી જીવ્યા? એમાં શું થઈ ગયું? તમારા હસબન્ડ? તમને લગભગ 18-19 વર્ષ છે. એમના ગયા પછી તમને તકલીફ ચાલુ થઈ ગઈ? હા. છોકરા રાખતા જ નહીં? એક 15 વર્ષથી એક જ છોકરો છે. મળવા આવે છે? ના, મળવા બી નહીં? ના, વાતચીત કશું નહીં. કોઈ કોન્ટેક્ટ જ નહીં રાખતા તમે? જો ના પાડે છે નહીં. હમ દીધા છે અમારા મહાકાળી કુળદેવી છે એને. કુળદેવીને હમ દીધા છે કે મમ્મી જો વાત નહીં કરવાની? હા. અને 15 વર્ષથી તમે મળ્યા જ નહીં? આમ ક્યાંક રસ્તામાં રસ્તામાં કદાચ ત્યાં મળી જાય જઈએ. પણ વાતચીત નહીં? ના, આમ આમાં માથ કરે કારણ કે પેલી હમ દીધા અમારી કુળદેવી છે મહાકાળી. કુળદેવીને હમ દીધી દીધા કે વાતચીત નહીં કરવાની મમ્મી જોડે, હા, એટલે તમે બી નહીં કરતા? એ ના કરે એટલે માથી ના કરે. બરાબર. શું નામ તમારું કીધું? સરોજબેન. સરોજબેન. અહીં કોને બતાવ્યું તમને? અહીં આગળ કોને બતાવ્યું? મીનાબેન. મીનાબેને બતાવ્યું? હા, મીનાબેને ભરતસિંહને ફોન કર્યો. બરાબર. ભરતસિંહે બતાવ્યું. બરાબર. કાલે આયા? ગઈકાલે? ગઈકાલે. ગમી ગયું અહીં? હા, ગમે. જમવાનું સારું છે? હા, જમે. કોઈ ચિંતા ના કરો, શાંતિથી રહો, હા ને? હા, હવે ક્યાંય જવાનું નહીં, હા, આરામ કરો. હા, હા. હા. સો હવે પછીની આ બાની તમામ જવાબદારી આપણે બધા મળીને રાખશું અને એમની 15 વર્ષની જે તકલીફવાળી જિંદગી છે એ ભૂલાવીને એક નવું જીવન આપશો. આભાર. બોલો બા. હા, શું થયું? બસ શું નામ તમારું? પદ્માબેન. પદ્માબેન. હા, રાજકોટ? હા, રાજકોટ ક્યાં રહેવાનું? ગુણાતીતનગર દોશી હોસ્પિટલ. કેટલી ઉંમર છે તમારી? મારી 60 ને 2 કરો ને. 62 વર્ષ છે. હા. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? મારે 2 દીકરા છે. એક નથી, એનું થયું અને એકના લગ્ન થઈ ગયા છે. અને તમારા હસબન્ડ? મારા હસબન્ડ ગઈ સાલ ઓફ થઈ ગયા ગયા. વર્ષે એટલે આ બધા ખેલ ચાલુ થઈ ગયા. અચ્છા. નકર અમે ટેસ્ટથી રહેતા હતા જ. ઘર પોતાનું છે તમારું? મારું પોતાનું જ ઘર છે. તમારા ભાઈનું નામ છે અને મોટા બાબાનું નામ છે. એટલે મેં મોટા બાબાને શું કીધું, મેં તું તારા પપ્પાની જગ્યાએ તું આવું તો એટલે મકાન મારું છે. તમે નોખા રહેતા હતા ને તમે ભેગા આવી ગયા જબરજસ્તી. એટલે એ નાનું પહેલા જુદા રહેતા હતા, પેલા પછી પપ્પા થઈ ગયા, પછી ભેગા રહેવાઈ ગયા. દાદાગીરી કરીને આવી. મકાનનું નામ કોનું થઈ ગયું? મકાનનું નામ તો હવે એ લોકોએ છે ને શું કર્યું છે, મકાનનું નામમાંથી લગભગ એને પપ્પાનું કાઢી નાખ્યું છે. તમારું નામ? મારું નામ નથી. એ 3 તમારું નામ નાખ્યું જ નહીં? ના, એટલે ઓલી હપ્તાની પહોંચ આવે ને એમાં 2 છોકરાનું ને એની વહુનું નામ આવે છે. એમની વહુનું બી નામ આવી ગયું મકાનમાં? મકાનમાં નથી આવ્યું, પૈસા એટલે લોન છે ને આ લોકોને થતી નથી. વેરા પાવતી એમના નામનું બનાવી? વેરાની મારી છે. ઓલી લોન લીધી હોય ને એ લોનની એમાં એવું છે, એ લોન આ લોકોને નહોતી થતી. અત્યારે મૂળ મુદ્દો છે, તમને રાખતા નહીં લોકો? મને રાખે છે પણ મને આમ દાદાગીરી કરીને રાખે છે. મારું કાંઈ નહીં ટૂંકમાં એમ. મેં તમને ખોરામાં લઈ લઈને રોટલીઓ કરી, ટિફિન કર્યા, મેં મકાન કર્યું, હાટકાનું પાણી કર્યું, હાટકાનું. તમારું ખબરવાનું નહીં કશું? મારું તો કાંઈ ને. મારું તમારા ભાઈ ગયા પછી જમવાનું આપે? બધું મારી ઉપર જ. જાતે બનાવવાનું? એ તો બધા એ અમે દાદાગીરી કરીને કે ભેગું રહ્યું છે. મારે ભેગું નથી રહેવું. હું મારો રસ્તો કરી લઈશ, તમને કોઈ નહીં કહે. બસ મને મારી રીતે રહેવા દો. મને તમારે ભેગું નથી ફાવતું. તમારે બધાને બોલ જોઈ, ઓલું જોઈ, આ જોઈ, પછી આપણને છે ને હંભરાવ કરે. એટલે હું હટી ગઈ. બોલ જ કરે? હા. એ પછી બધા મેણા માર્યા કરે આપણને. ક્યારે તમે નીકળી ગયા રાજકોટથી?
હું છે ને 6 દિવસ મારી બેનના ઘરે રહી. હમ. મેં તો ગઈ નહોતી ને હમણાં 1 વર્ષથી તમારા માસા ઓફ થઈ ગયા એટલે હું ક્યાંય ગઈ જ નહોતી. મારી બેન કે બે થોડાક દી અહીંયા આવતી રહે પછી હું સીધી અહીંયા જ આવતી રહી. રાજકોટની જગ્યા ખબર હતી તમને આ પહેલેથી? તમારું બધું રોજ જોતી, છોકરા ન હોય ને ત્યારે રોજ છાનું મને જોયા કરતી. પછી મેં જો છે તો મેં તો આ ભાઈનો જ હાથ પકડવા દે. મેં તો એ સિવાય તો કઈ ના કઈ ચિંતા નહીં. ખાઈ ગયું તમને અહીંયા? મને બધું ફાવશે ભાઈ. તમે મને ખીજાશો ને તોય હું ના કાંઈ ના નહીં ના કહું. કાઈ બેન કોઈ હું કાંઈ નહીં કહું. બસ તમે જ મારા ભગવાન, કોઈ ચિંતા તમે ના જ મારા સ્વામિનારાયણ. કરો. ટેન્શન ના લો. અહીંયા આશ્રમ આવવાની ઈચ્છા કેટલા વર્ષથી થતી હતી. હું એકલી હતી, અત્યાર સુધી મજૂરી કરી પણ હવે નથી થતી. એકલા જ છો? હા. કોઈ નહીં તમારા ઘરમાં? નહીં, 26 વર્ષથી મારા આદમી મરી ગયા ત્યારની હું એકલી. 26 વર્ષ થયા, આ 27મું વર્ષ બેઠે હું એકલી મજૂરી. શું નામ બા તમારું? નામ શું? હંસાબેન. હંસાબેન? હંસાબેન પ્રતાપભાઈ ગૌસ્વામી. ક્યાંના છો બા? ખોડિયારનગર, બાપુનગર. બાપુનગરના છો? ઘર પોતાનું છે તમારું? હા, ઘર પોતાનું છે? ઘર છે પણ ઘરમાં બાપુ ખવાય એવું નથી, બેહાય એવું નથી. હાવ જૂનું થઈ ચારે ગયું છે. પાણી પાણી પડે પડે છે એવું છે. બરાબર બરાબર બરાબર. એટલે હું એકલી છું ઓર મજૂરી કરીને ખાઉં. એમાં પછી મેં તો કીધું અત્યાર સુધી ક્યાં ખાતા હતા તમે? ત્યાં જ ખાઉં છું. પણ વરસાદ આવે ને ત્યારે મારા જ નથી રહેવાતું. બધું પાણી પડે બધું હે ને? બધું ચારે કરતી પાણી પડે એટલે રાંધવાની જગ્યા ના રહે. તમારા છોકરા બોકરા નહીં બા? છોકરો એક છે પણ એ મારે નથી જેવો જ છે. કોઈ દિવસ સંભાળ નથી લીધી આટલા વર્ષમાં. ક્યાં રહે છે? એ તો રે સત્તાધારમાં. સત્તાધારમાં રહે છે? મળવાય નહીં આવતો તમને? નહીં. કેટલા વર્ષથી મળવા નહીં આવ્યો? અરે એને બાપુ મરી ગયા તે દુના 26 વર્ષ થઈ ગયા. આજ પૂરું 27મું 26 વર્ષથી છોકરો જોવા જ નહીં આવ્યો તમને? નહીં કે તમે જીવો છો કે મરી ગયા? ફોન નહીં બોન નહીં નહીં ફોન બોન કશું જ નહીં? નહીં. હમણાં આવ્યો તો તઈ કે કંકોત્રી આવી છે ને મને કે મારે જાવું છે. મેં કીધું જા. તો મારે મેં કીધું આશ્રમમાં જાવું તો કે જતી રહેજે. હમ. મને કે જતી રહેજે. મેં કીધું હું તો જતી રહીશ કીધું. તો કે હું એ જવાનો જ છું કે એમ કરીને તો એ કેવો છે. હા, મને જ જોઈ એક વખત ખાલી હમણાં આવ્યો તો. ફૂટેલા ઘરની અંદર તમે આખી જિંદગી કાઢી? હા, મેં તો મારી જિંદગી ઉમિયાનગર આખું જાણે છે. ઓલી ગીતા ઓલી નીરુબેન તારે યારે વાત કરે છે મારી યારે. નીરુબેન? આ નીરુબેન, ઈ નીરુબેને મને આ માર્ગ બતાવ્યો ને એને મને મોકલી. બરાબર. મને કે તમે જાઓ ને પછી મને ફોન કરજો. કાલે આય? કાલે? હા, હું કાલે આવી. ઈ કે જાઉં તરત મને કેવું ફોન કરજો. ફાયું અહીંયા આગળ તમને? અહીંયા ફાઈ ગયું ને? હો, મારે તો આય જ રહેવું છે બાપુ ને. આય ના હું તો સમાધિ હું મરું તો આય સમાધિ દેજો. મારે ક્યાંય જવું નથી હવે. કાંઈ વાંધો નહીં. ચલો હા, કોઈ ટેન્શન નહીં. હા, શાંતિથી રહો. હા.